હા, ઓકે. સંભળાય છે ને હવે મારો અવાજ બેટા? બોઈસ. હા બેન. ઓકે. હા, લખી લીધું બેટા? તો હું આના પછીનું થોડુંક બાકી છે. હા લખી લે. હા લખી લે. મિસ નીચેનું કરો તો. હા, નંબર 4 જે છે એમાં શું આપ્યું છે કે ફાસ્ટર ધેન ધ વિન્ડ, કે પવન કરતા પણ વધારે ઝડપી કોણ દોડે છે? તો કે લોંગર લેગ. લખી લ્યો. એટલે ક્વેશ્ચન નંબર 7 જે છે એમાં શું છે જો તો અલીરઝા રીડ કરતો બેટા. હા મિસ. filling the blanks with have has from questions and write answer using yes no. યસ એન્ડ નો. તો આમાં શું કરવાનું છે? પહેલા આપણે ખાલી જગ્યા પૂરવાની છે હેવ અને હેઝ થી. પછી એનો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. પછી જે પ્રશ્ન વાક્ય બનાવ્યો એનો જવાબ યસ અને નો એટલે હા કે નામાં આપવાનો છે. હવે જો મેં તમને શીખવાડ્યું છે કે હેઝ કોની સાથે આવે, તો હી, શી અને ઈટ હોય તો હેઝ આવશે. આઈ, વી, યુ અને ધે એવું હોય તો હેવ આવશે. આપણે આ બધું જે છે એ શીખી ગયા છીએ. જો નામ હોય વ્યક્તિનું, વસ્તુનું તો હેઝ આવશે. બેટા હું આ જે છે ને આપણું દિવાળી વેકેશન હોમવર્ક જે હતું ને એનું રિવિઝન કરાવું છું. એટલે તમને ટેક્સ્ટ બુકમાં કે કઈ લખેલું નથી. આ પેપર કાઢેલો છે મેં. ઓકે મિસ. જો પેલું જે છે એમાં શું કે છે વી ખાલી જગ્યા અ હોલિડે ટુડે. તો વી સાથે શું આવે? હેવ કે હેઝ આવે? શું આવે કોણ કેશે મને? મિસ હું કહું અલીરઝા? અલીરઝા બોલશે. ચાલો અલીરઝા બોલો બેટા. વી હા સાથે મિસ શું ન્યા આવે? આવશે. ન્યા આવશે શું હેવ. આવશે? જો એક જ મિનિટ હું પેલા એ તમને લખી દઉં છું. અહિયાં લખી દો એટલે તમને યાદ રે. આઈ હોય, વી હોય, યુ હોય અને ધે હોય. તો એના બરાબર મતલબ એની સામે શું આવે છે? તો એની સામે આવશે હેવ. પછી એના પછીનું જોઈએ આપણે. હી, હી એટલે કોઈ છોકરાનું નામ હોય અથવા હી આપ્યું હોય. શી એટલે કોઈ છોકરીનું નામ હોય અથવા શી આપ્યું હોય. ઈટ, ઈટ એટલે કોઈ પ્રાણીનું નામ હોય અથવા તો વસ્તુનું નામ હોય અથવા તો આપણને નામ આપ્યું હોય તો આવશે એમાં હેઝ. બરાબર. હા આટલું મિસ યાદ બીજામાં હેવ રાખજો. આવશે. આ કોઠો જે છે એ ખાસ યાદ રાખી લેજો, લખી લેજો એવું લાગે તો. કે આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય. આઈ, યુ કે ધે હોય તો આપણે હેવ આવશે. અને હી, શી અને ઈટ હોય તો હેઝ આવશે. તો જુઓ તો પેલું જે છે એમાં શું આવશે? વી છે એટલે. કોણે જવાબ આપ્યો? અલીરઝા બેટા ફરી વાર જવાબ આપો. હા મિસ. વી હા. હેવ હમ હોલિડે ટુડે. મિસ મેં ત્યારે હેવ જ ટુડે. કીધું હતું. ઓકે વેરી ગુડ. તો આપણે ખાલી જગ્યામાં શું આવશે? હેવ આવશે. બરાબર. તો આપણે હેવ હા લખીએ. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખશું હેવ. HAVE હેવ. વી હેવ હોલિડે ટુડે. વી એટલે અમે, હેવ એટલે કે એટલે કે આજે અમારે હોલિડે છે. ટુડે એટલે આજે. કે આજે અમારે હોલિડે એટલે રજાનો દિવસ છે. હેવ અને હેઝ નો અર્થ શું થાય છે? તો હેવ અને હેઝ નો અર્થ કોઈ વસ્તુ પોતાની માલિકીની હોય અથવા તો આપણે એમ કેવું છે આ મારું છે અથવા તો આજે મારે આપણે કોઈ વસ્તુ જે પોતાની છે એવું દેખાડવું હોય તો ત્યારે હેવ અને હેઝ નો ઉપયોગ થાય. તો આજે આપણે આમાં શું કે છે? વી હેવ હોલિડે ટુડે. એટલે એનો મતલબ એમ કે છે કે આજે અમારે રજા છે.
કોને રજા છે? તો અમારે. એટલે એ શું દેખાડે છે? પોતાની વાત કરે છે, પોતાની માલિકીની વસ્તુ છે એવી વાત કરે છે. તો આમાં હેવ આવશે. પછી ચાલો એનું પ્રશ્ન વાક્ય આપણે બનાવવાનું છે. તો હેવ ને આગળ લઈ લેવાનું. કોને આવડે છે? શાહનવાઝ. મિસ હું બોલું રજા? એક જ મિનિટ. બીજા વ્યક્તિ કોઈ છે જેને આવડે છે બેટા? શાહનવાઝ. હા 94 roll સાંભળ્યા. number. હા બોલ બેટા. વેરી ગુડ. Have we a holiday today? હેવ વી હોલિડે ટુડે? તો હેવ ને આપણે પહેલા લેશું, વી ને પછી લઈ લેશું. ખાલી હેવ અને વી ની જગ્યા ચેન્જ કરશું. પછી હોલિડે ટુડે છે એનું એમનું એમ અને પ્રશ્ન વાક્ય બરાબર. પ્રશ્ન ચિહ્ન લગાડશું આપણે. તો અહીંયા એ શું આવશે કરશું? ને મિસ? શું બેટા? એ હોલિડે ટુડે આવશે ને? એ હોલિડે A ટુડે. holiday. હેવ વી અ હોલિડે ટુડે? એમ. હેવ વી અ હોલિડે ટુડે? પ્રશ્ન પૂછ્યો, શું આજે અમારે હોલિડે છે, રજા છે? આપણે પહેલા જ કહી દીધું કે આજે અમારે રજા છે. તો એનો મતલબ શું થાય કે એ લોકોને રજા છે. તો આપણે પહેલા હામાં જવાબ આપવો, પછી નામાં જવાબ આપશું. પેલા હામાં જવાબ આપતી વખતે કઈ રીતે લખવાનું? ચાલો કોને યાદ છે? મિસ હું કહું? યસ. બોલું રજા? હા બોલો બેટા. યસ હમ આઈ હેવ. યસ આઈ હેવ. આઈ નહીં આવે બેટા. અહીંયા શું આપ્યું છે આપણને? વી વી તો છે. આપ્યું છે. જે વી છે એટલે શું આવશે? વી નું વી વી છે. જ આવશે બેટા. વી નું વી જ આવશે. કે જ્યારે અહીંયા કોઈ નામ આપ્યું હોય, જેમ કે ધ બોયઝ હોય, ધ ચિલ્ડ્રન્સ હોય, તો આપણે ધે લખીએ. પણ અહીંયા આપણને વી જ આપ્યું છે એટલે વી નું વી જ લખશું. તો શું હા લખશું આપણે? યસ વી હેવ. કે હા અમારે રજા છે. યસ વી હેવ. કે હા રજા છે અમારે. પેલા આપણે પ્રશ્ન પૂછ્યો. પેલા આપણે ખાલી જગ્યાનો જવાબ આપ્યો. પછી આપણે પ્રશ્ન પૂછ્યો કે હેવ વી અ હોલિડે ટુડે? શું આજે અમારે રજા છે? પ્રશ્ન પૂછ્યો. તો આપણે પેલા હામાં જવાબ આપીએ. યસ વી હેવ. કે હા આજે અમારે રજા છે. હવે નો માં જવાબ આપવાનો છે. ચાલો 74 નો માં મને જવાબ આપશે. 74. હા મિસ 94. 94 છે તો 94 આપશે. ચાલો. હા મિસ. No we have not. વેરી ગુડ. નો વી હેવ નોટ. પછી ના પાડી કે ના ભાઈ આજે અમારે રજા નથી. તો આપણે યસ માં જવાબ આપી દીધો અને નો માં પણ જવાબ આપી દીધો. વી હેવ નોટ. હેવ નોટ નો મતલબ શું? ના પાડે છે, નકારાત્મક વાક્ય છે. બરાબર. તો પેલા હામાં જવાબ આપ્યો, પછી નામાં જવાબ આપ્યો. તો હેવ હેઝ માં જે આપણે આવી રીતે સેન્ટેન્સ બનાવવાના હતા એના કેટલા માર્ક્સ હતા? તો એના ટોટલ 2 માર્ક્સ હતા. ખ્યાલ આવ્યો? 4 વસ્તુ આપણે કરી. શું કર્યું? ખાલી જગ્યા પૂરી, પછી પ્રશ્ન વાક્ય બનાવ્યું, પછી એમાં યસ માં જવાબ આપ્યો, પછી નો માં જવાબ આપ્યો. એટલે ટોટલ બધાના અડધા અડધા ગણી અને આપણે ટોટલ કેટલા માર્ક્સ થાય? 2 માર્ક્સ. બરાબર. આ જે પ્રશ્ન હતો એક પ્રશ્નના 2 માર્ક્સ. આવા કેટલા હતા આપણે? તો કે આવા 2 હતા. એટલે ટોટલ 4 માર્ક્સ હતા. બરાબર. ઓકે ચાલો લખી લેજો બેટા. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે કે નહીં? આવે છે. આવે છે ને? ચાલો હવે રોલ નંબર 113 પ્રેઝન્ટ છે. 113. 96. 96 પ્રેઝન્ટ છે. 99. મિસ 97. ઓકે 97 પ્રેઝન્ટ છે.
ચાલો બેટા હવે બીજાનો જવાબ આપવાનો છે તારે. અલી ખાલી જગ્યા સ્કૂટર. તો જો તો અલીમાં શું આવશે? ઈ શેમાં આવે? અલી એટલે છોકરો, છોકરી શેમાં આવે? has, અલી હેઝ. વેરી ગુડ. કારણ કે એ હી માં આવે એટલે અલી હેઝ. વેરી ગુડ બેટા. અલી હેઝ. અલી હેઝ અ સ્કૂટર. તો શું કે છે આમાં કે અલીની પાસે સ્કૂટર છે. બરાબર? ઓકે ચાલો શાહનવાઝનું પ્રશ્ન વાક્ય બનાવો બેટા. રમેશ has Ali a scooter? પછી પ્રશ્ન છે. વેરી ગુડ. ખૂબ સરસ. તો હેઝ ને આગળ લઈ લેશું, અલીને એઝ ની જગ્યાએ મૂકશું અને પછી પ્રશ્ન વાક્ય. તો શું લખશું? હેઝ અલી સ્કૂટર. શું અલી પાસે સ્કૂટર છે? પ્રશ્ન પૂછો. ઓકે ચાલો હવે એનો yes નો જવાબ પછી મેં સ્કૂલ લખી નાખ્યું. લખી નાખ્યું. ચાલો હવે મને તો આન્સર આપો. સ્કૂલ લખી તમે નાખ્યું સ્કૂલ લખ્યું સ્કૂટર આવે. હા સોરી હો, ભૂલ થઈ ગઈ. ગયો બે મારું બાઈક ચોટી ગયું તું ને એટલે. હા હા બરાબર. રવિદાસ પેલે કઈ ખોટો લખ્યો છે. અરે થઈ ગયું. બરાબર. રેડી? હેઝ અલી અ સ્કૂટર. શું અલી પાસે સ્કૂટર છે? ચાલો યસ માં જવાબ આપો. કોણ આપે છે જવાબ યસ માં? શાહનવાઝ 96 74 નથી આપતો જવાબ. અલી રજા બે 96 આપું. ઓકે 96 આપશે. ચાલો 96 બેટા આપ. હા બેન. યસ ચાલો અલી હે. યસ અલી એટલે શું આવે બેટા? છોકરો હી છે તો આપણે હી લખશું. વેરી ગુડ. તો અલી જે છે એ છોકરો છે એટલે આપણે એના માટે હી યુઝ કરશું. તો આપણે લખશું યસ હી હેઝ. હી એટલે કોણ? અલી. હેઝ એટલે હા તેની પાસે છે. યસ હી હેઝ એટલે કે હા તેની પાસે છે. આ છે ને ટાઈપિંગમાં કઈ પ્રોબ્લેમ થઈ ગયો છે. યસ હી હેઝ કે હા તેની પાસે સ્કૂટર છે. ઓકે ચાલો નો વાળું જવાબ આપો. 74. હવે 74 આપશે આન્સર. ચાલો બેટા એમાં ખાલી નો જ લગાડવાનું છે. જો આની જેમ જ તે. નો હી હેઝ. નો હી હેઝ નોટ. બરાબર કે ના તેની પાસે નથી. પેલા કીધું કે હા એની પાસે સ્કૂટર છે. પછી ના પાડી નો હી હેઝ નોટ. ના એની પાસે નથી સ્કૂટર. ના પાડી. બરાબર. ઓકે ચાલો લખી લ્યો આટલું. ઝડપથી ઉતાવળ રાખજો એટલે આ લખાઈ જાય. લખાઈ જાય એટલે મને કયો. લખ્યું બેટા? ઓકે હવે આના પછીનું જોઈએ. મેક અ સેન્ટેન્સ ઓફ પોઝિટિવ ડિગ્રી. ચાલો પોઝિટિવ ડિગ્રી આવડે છે કે ભૂલી ગયા બેટા બધા? યાદ છે. યાદ છે ને? સરસ. વેરી ગુડ. તો પોઝિટિવ ડિગ્રી કોને કહેવાય? મને પેલા કહો તો કોણ કહેશે? અલી રઝા કહે છે પોઝિટિવ ડિગ્રી કોને કહેવાય?
શાહનવાઝ રમેશ એટલે પોઝિટિવ હા બેટા ડિગ્રી પોઝિટિવ એટલે દેખાડે વિશે ઈ. એક હમ એટલે વિશે સમાનતા દેખાડે. જણાવ્યું હોય ને જ્યારે વિશે આપણે બે ના વચ્ચે સમાનતા જણાવીએ ને બે વસ્તુ વચ્ચે કે બે વ્યક્તિ વચ્ચે ત્યારે વિશે આપણે હમ પોઝિટિવ ડિગ્રી નો ઉપયોગ કરીએ. વેરી ગુડ. તો બે વસ્તુ કે વ્યક્તિ જે છે એને આપણે સરખા છે એવું કેવું હોય તો આપણે શું દર્શાવીએ? પોઝિટિવ ડિગ્રી છે એનો ઉપયોગ કરીએ. હવે આપણે એમ કેવું છે કે અલી રઝા અને શાહનવાઝ બંને હોશિયાર છે. મતલબ બંને સરખા હોશિયાર જ છે. કોઈ કોઈનાથી વધારે નથી ને કોઈ કોઈનાથી ઓછું નથી. તો જ્યારે એવું કેવું હોય તો ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ. તો હવે પોઝિટિવ ડિગ્રીનો આપણે ગુજરાતીમાં અર્થ સમજ્યું. તો હવે અંગ્રેજીમાં આપણે સમજવું હોય તો મતલબ એને દેખાડવું હોય તો કેનાથી દેખાડીએ આપણે? કોને ખ્યાલ છે અંગ્રેજીમાં એટલે શું વિશાનું આવે આખું તો વાક્ય બનાવીને દેખાડું. એમ નહીં, અંગ્રેજીમાં શું આવે તો આપણે એને પોઝિટિવ ડિગ્રીમાં છે વાક્ય એમ કહેવાય? એજ અને એસ આવે ને ત્યારે પોઝિટિવ વેરી ડિગ્રી આવે. ગુડ, વેરી ગુડ. એઝ અને એઝ જ્યારે આવેલું હોય સેન્ટેન્સમાં અથવા તો એઝ અને એઝ થી આપણે જે છે એ સેન્ટેન્સ બનાવીએ તો ત્યારે વાક્ય જે છે એ પોઝિટિવ ડિગ્રીમાં છે એવું કહેવાય. એઝ અને એઝ જે છે એ શું દેખાડે છે? સમાનતા. બરાબર. તો પહેલા જે વાક્ય છે એમાં એમ કે છે ટી એટલે કે ચા, પછી ડેશ, પછી હોટ એટલે ગરમ, પછી ફરીવાર ડેશ આપ્યો છે અને પછી કોફી એટલે કોફી. ટી હોટ કોફી. એટલે અહીંયા આપણે એવું વાક્ય બનાવવાનું છે કે જે ચા જેટલી ગરમ છે એટલી જ કોફી ગરમ છે. મતલબ બંને ગરમ જ છે, કોઈ ઠંડી નથી. તો આપણે કઈ રીતે બનાવશું? કોણ મિસ બનાવશે? હું બોલું અલી રઝા. અલી રઝા. બેટા પેપર છે, પેપર છે. ટેક્સ્ટ બુકનું કે આપણા ગ્રામરનું કે એમાંથી કોઈમાંથી નથી કરાવતી. આપણો જે પેપર હતો ને એ સોલ્વ કરાવવું છે. એટલે એમાં તો બધું આડું અવડું હોય ને. ચાલો શાહનુર તું અલી રઝા. જવાબ આપ મને. શાહનુર તું જવાબ આપ. ચાલ તો એક કોઈ જવાબ ન થાય પોતે આજ. શાહનુર હા ચાલો જવાબ આપો બેટા. આવડે છે કે નહીં? આ બધું આપણે થઈ ગયેલું છે. પહેલી વાર કાંઈ કરતા નથી. આ બધું રિવિઝન ચાલે છે. પછી મારે અલી રઝાને કેવું પડશે. અલી રઝા જવાબ આપે એમ. ચાલો તો 96 ને આવડે છે બેટા? હું બોલું 94 ઓકે ચાલો 94 બોલે છે હો ભાઈ. ચાલો બોલો બેટા. પેલું ને હા પેલું. ટી એઝ હોટ એઝ કોફી. ઇઝ લખવાનું. એક શું લખવાનું? ઇઝ લખવાનું. તો લખાવું જ છું ને બેટા. સોલ્વ કરાવું છું પેપર. ટી ઇઝ એઝ હોટ એઝ કોફી. એટલે કે ચા છે એ કોફી જેટલી જ તે ગરમ છે. બંને સેમ જ ગરમ છે, કોઈ ઠંડુ નથી. બંને ગરમ જ છે. ગરમા ગરમ છે ચા અને કોફી. બરાબર. તો આમાં શું ફેરફાર કર્યો આપણે કે ઇઝ લખ્યું અને બંને સાઈડ એઝ અને એઝ થી વાક્ય બનાવ્યું. એટલે એનો અર્થ એવો થાય કે સમાનતા દેખાડે છે. ચા અને કોફી જે છે એ બંને ગરમ જ છે. બરાબર. ઓકે ચાલો હવે એના પછીનું બીજું કોણ બોલે છે? હા મિસ હું બોલું અલી રઝા. હા અલી રઝા બોલ બેટા. આમે પેલા ચાલો શાહનુર ને કયો ને માઇક બંધ કરે. શાહનુર બેટા માઇક ઓફ કરી દે. હા બસ કરી દીધું. આમે જ બોલું છું. ક્વેશ્ચન બોલજો હો બેટા પેલા. દીપા ડેશ ઓલ્ડ ડેશ દીના. એટલે બંને સરખા જ તે ઓલ્ડ છે. હમ
ચાલો હવે હવે એનો આન્સર જવાબ બોલો. હમ. દીપા is as old as દીના. વેરી ગુડ. તો અહીંયા શું ઓલ્ડ શું દેખાડે છે અલીરઝા? ઓલ્ડ નો અર્થ અહીંયા શું થાય? એટલે બંનેની ઉંમર વધારે છે. ઓલ્ડ એટલે વેરી ગુડ, વેરી ગુડ. તો અહીંયા શું કે છે કે દીપા જેટલી ઓલ્ડ છે એટલી જ તે દીના ઓલ્ડ છે. મતલબ કે બંને જે છે એની ઉંમર ઓલ્ડ જ છે, કોઈ યુવાન નથી. એટલે દીપા ઇઝ એઝ ઓલ્ડ એઝ દીના. મતલબ કે બંને ઓલ્ડ છે, બંનેની ઉંમર થઈ ગઈ છે. બરાબર? ખ્યાલ આવ્યો ને કઈ રીતે આપણે કરીએ છીએ? ખાલી ઇઝ લગાડીએ છીએ અને બંને સાઈડ એઝ અને એઝ લગાડીએ છીએ, જ્યાં ડેશ આપણને આપેલો છે ત્યાં. એટલે આપણું વાક્ય બની જાય. તો પોઝિટિવ ડિગ્રીમાં આવી રીતે જ વાક્ય બનાવવાનું આવશે. અને જો આ છે ને આપણે જે ગ્રામર ભણીએ છીએ ને બેટા, એવું નથી કે ખાલી 7મા પૂરતું તે. આપણે જે ગ્રામર ભણીએ એ આપણે આખા ટૂંકમાં જ્યાં સુધી આપણે જીવીએ ને ત્યાં સુધી ગ્રામરની જરૂર આપણે જીવનમાં પડે. આપણે બધી એક્ઝામની તૈયારી કરતા હોય કે ગમે તે આપણે એક્ઝામ આપતા હોય કે તમે 12મામાં આવો, કોલેજમાં આવો, એ બધામાં છે ને ગ્રામર છે એ સેમ જ આવે, ખાલી વાક્યો બદલાય પણ એના જે નિયમો છે પછી એની જે રીત છે એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે આ આપણને આજીવન કામ લાગે. બરાબર? એટલે જો આ ડિગ્રી તમે અત્યારે ભણ્યા, તમારે પછી 8મામાં આવશે, પછી 9મામાં આવશે, 10મામાં આવશે, પણ એવી રીતે જે છે એ સતત આવ્યા જ કરશે. એટલે એકવાર વ્યવસ્થિત શીખી ગયા હોય આપી દે. એટલે ખાસ યાદ રાખવાના નિયમો. ચાલો આના પછીનું જે છે એ શું છે? Fill in the blanks with there is and there are from the question and answer નીચે using બોલો ને. yes and no. તો અહીંયા fill in the blanks વાળું જે have અને has વાળું કર્યું છે ઈ મેં there is અને there are વાળું એક સેન્ટેન્સ આપ્યું છે. there is અને there are નું ખ્યાલ છે કે ભૂલાઈ ગયું બેટા? there is કોને માટે વપરાય અને there are કોના માટે મને બધું વપરાય? યાદ જ છે, તમે ખાલી પૂછો. સરસ. પ્લીઝ વસ્તુ. શાહનવાજ. 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 મમ્મી હા બેટા, there is કોને લાગે અને there are કોને લાગે? ચાલો તો મને કયો. શું કહો અલીરઝા? નીસુ રજા કહું. રઝા, વાહ, રઝાને આવડે છે. ચાલો રઝાને આપણે પૂછીએ. મીસ બોલ એક બોલ વસ્તુ બેટા. વપરાય અને આ એને વધારે વસ્તુ હોય ને ત્યારે વપરાય. વેરી ગુડ, વેરી ગુડ. તો there is છે એ એક વચન માટે, મતલબ એક વસ્તુ હોય ત્યારે વપરાય, અને there are છે એ એક કરતા વધારે હોય તો ત્યારે વપરાય. વેરી ગુડ રઝા. હા, ખૂબ સરસ. આવી રીતે જવાબ આપતો રહેજો. હં? તો ચાલો પહેલું જે છે એમાં હું સેન્ટેન્સ વાંચું છું. શું કે છે? ખાલી જગ્યા અ મેન નિયર ધ ગેટ. અ મેન આપ્યું છે, એક માણસની વાત છે, તો ધેર ઇઝ આવશે કે ધેર આર રઝા? પ્લીઝ તો માફ કરાવી દે ને પછી ઓલું જે હવે પેલું તો કરજો ને મારે ઈ છે ને મારા બાકી છે. ઓકે ઓકે, વાંધો નહીં. હવે પેલા રઝાને આન્સર આપી લેવા દે. ચાલ તો બેટા શું આવશે? ધેર ઇઝ ઇઝ. વેરી ગુડ, ધેર ઇઝ આવશે. વેરી ગુડ, ખૂબ સરસ. તો ખાલી જગ્યામાં આપણે ધેર ઇઝ લખશું કારણ કે અહીંયા એક જ માણસની વાત છે, તો ધેર ઇઝ લખશું. બરાબર? ધેર ઇઝ એટલે અહીંયા એક જ માણસની વાત છે. શું કે છે? ધેર ઇઝ અ મેન નિયર ધ ગેટ. કે ગેટની પાસે, દરવાજાની પાસે એક માણસ એના નજીક ઊભો છે. ઓકે, છે ઈ કેમ બને? ચાલો શાહનવાઝ. મમ્મી હા બેટા, પ્રશ્ન વાક્ય કેમ બને એનો? ઇઝ ધેર અ મેન નિયર ધ ગેટ પછી પ્રશ્ન ચિહ્ન. વેરી ગુડ. ઇઝ ધેર તો ખાલી જગ્યા જ બદલવાની છે. ધેર ઇઝ ની. બરાબર? શું આવશે? ઇઝ ધેર. ઇઝ ધેર
અ મેન નિયર ધ ગેટ. પ્રશ્ન પૂછ્યો કે શું ગેટની નજીક એટલે કે દરવાજાની નજીક શું એક માણસ ઉભો છે? પ્રશ્ન પૂછ્યો. ચાલો અલી રઝા યસ માં જવાબ આપો બેટા. મમ્મી, હા, યસ ધેર ઇઝ. વેરી ગુડ. યસ ધેર ઇઝ કે હા ત્યાં ઊભો છે. યસ ધેર ઇઝ. ધેર ઇઝ કે હા ત્યાં છે એક માણસ છે. ચાલો નો વાળો જવાબ કોણ આપે છે? 96 આપશે. ચાલો 96 બેટા. બીજું ચાલુ રાખો. 96 ને પહેલા આપી લેવા દે હો બેટા, પછી તને ઈ પૂછીશ. ચાલ તો બેટા 96 આવડે મેં છે? બોલું 94. 94 બોલે. ચાલો 94 તું બોલ બેટા. હા મિસ. નો ધેર ઇઝ નોટ. નો ધેર ઇઝ નોટ. વેરી ગુડ. ઝડપથી બોલી ગયો ભાઈ. નો ધેર ઇઝ નોટ. ધેર ઇઝ નોટ કે ના નથી ભાઈ, ગેટ પાસે માણસ ઉભો નથી. પેલા હા પાડી કે હા ગેટ પાસે એક માણસ ઉભો છે. પછી ના પાડી કે ના નથી ઉભો. બરાબર? ઓકે ચાલો લખી લેજો આટલું. જોકે આ તો બધું આપણે લખેલું જ છે. તમારે લોકોને આ બધું સમજવાનું હતું ને રિવિઝન કરવાનું હતું. એટલે મને ખ્યાલ આવે કે તમને આવડે છે કે નહીં ખ્યાલ આવી જાય. ઓકે તો આ જવા દો હવે. અને પછીનું છે પેલું 2 મિનિટ ખમો. પેરેગ્રાફ વાળું ઈ 2 જોઈ. મિનિટ ખમો. હા ઓકે. હલો મિસ, લખાઈ ગયું. હા જવા દઉં છું. જો આ જે છે ને એમાં શું છે? રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે તમારે આ જે પેરેગ્રાફ આપ્યો છે એ વાંચવાનો અને એના નીચે પ્રશ્નોના જવાબ જે છે એ આપવાના છે. ચાલો અલી રઝા પેરેગ્રાફ રીડ કરતો બેટા. હા મિસ. Birds, animals, and trees are the children of the Mother Earth. હમ They are our friends too. We હમ cannot imagine the earth without water, trees, birds, and animals. It is our duty to save them. Keep your environment clean. એન્વાયરમેન્ટ ક્લીન. Clean. Throw garbage in the dustbin only. વેરી ગુડ. ખૂબ સરસ બેટા. તો અહીંયા મિસ શું હું કે છે? વાંચું હવે. હા બેટા તું અહીંયા એમ કહી શકીએ આપણે જે હમ પક્ષી, હમ પ્રાણી, પછી જે બધી વનસ્પતિ અને એ બધું હોય ને, જે તો આપણી માતા, આટલી ધરતી છે ને આપણી માતા સમાન છે. આપણે એને ન બગાડવી જોઈએ. હમ. અને અને એક વખત પર્યાવરણ એવું વિચારો કે આપણે પાણી, પછી વૃક્ષો, પછી પક્ષીઓ, પછી પ્રાણી એ બધા ન હોય તો આપણે કઈ રીતે રહી શકીએ એમ ધરતી પર? એના વિના આપણું જીવન શક્ય નથી. નથી. હેલો એટલે મિસ, આપણે હા બેટા. પેલો સવાલ વાંચું ને? હા પહેલો સવાલ રીડ કર બેટા. Was at the cold of North East. Who are the children of Mother Earth? એમ છે બેટા. શું છે? પરિવાર રીડ કર. Who Who are are the children of North Mother Mother Earth? Earth? Earth Earth. મતલબ કે કોણ છે? એ પૃથ્વી માતા છે, એના બાળકો છે. હા, ચાલો કોણ જવાબ આપે છે બેટા? મિસ હું આપું 113. હા આપ બેટા. ક્યાં ગયો તો 113? મિસ હા ઈ ચાલો જવાબ આપો. હા મિસ. Birds, animals and trees are
તો મીન્સ ચિલ્ડ્રન ઓફ ચિલ્ડ્રન ઓફ મધર અર્થ. અર્થ. વેરી ગુડ. તો આ પહેલી લાઈન છે ને આખી ઈ આપણો જવાબ છે. પહેલો જવાબ કે બર્ડ્સ એનિમલ્સ એન્ડ ટ્રીઝ આર ધ ચિલ્ડ્રન ઓફ મધર અર્થ. કે પક્ષીઓ પ્રાણીઓ, જો આનો જવાબ લખી લેજો બેટા, હું અહીંયા લખતી નથી, લીટી કરી દીધી છે. કે પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો એ બધા જે છે એ શું છે? પૃથ્વી માતાના બાળકો છે અને આપણા મિત્રો છે. તો બ્લુ જે લાઈન કરી છે પહેલી, ઈ આખો પહેલાનો જવાબ છે. જો ટીક કર્યો છે લખી લાગજો, ન લખો હોય તો પણ ચાલશે. બરાબર, આપણે કરેલું જ છે આ બધું. એટલે મીન્સ મીન્સ એક્ઝામ બીજાનો જવાબ ભૂલી ગઈ છે. શું બેટા? બીજાનો જવાબ ભૂલી ગઈ છે. કાર્યમાં હતું. હા, ગૃહ કાર્યમાં જતું, ઈ જ આપણે રિવિઝન કરીએ. ચાલો બીજું જે છે, વોટ ઇઝ અવર ડ્યુટી. ચાલો કોણ આપે છે આનો આન્સર? અલીરજા. આપણી શું ફરજ? હા, શાહનવાઝ કઈ ગયો? શાહનવાઝ કઈ ગયો? કાર્યો મીન્સ હા બેટા, ચાલ તો આપણો જવાબ આપવાનો બીજાનો. વોટ ઇઝ અવર ડ્યુટી, આપણે શું ફરજ છે? હા મીન્સ આ રહ્યો. ચાલો આપો બેટા, અહીંયા જવાબ આમાંથી જ આપવાનો છે, પેરેગ્રાફ માંથી. મીન્સ હું આપું? પેલા એને આપું છું. They are all friends to be current. Imagine the earth without water, tree and birds anywhere. It is our duty them. ટુ સેવ ધેમ. ઓકે, હવે વ્યવસ્થિત કોણ આપશે? ચાલો તો હજી થોડીક આમાં મિસ્ટેક છે. મીન્સ હું કહું? હા બોલો. 113. હા હા બોલો મીન્સ બેટા. it is our duty to save them. સેવ ધેમ, પણ કોને સેવ કરવાના છે અલીરઝા? Birds, animals and trees. વેરી ગુડ. બર્ડ્સ, એનિમલ, ટ્રીઝ, વોટર, મતલબ કે આપણા જે એન્વાયરોમેન્ટ છે, આ બધી વસ્તુઓ છે, કુદરતી સંપત્તિ, એને આપણે રક્ષણ કરવાનું છે, એને સેવ કરવાના છે. બરાબર, તો આ આપણી ડ્યુટી છે. આ જે છે એ બીજો જવાબ. બરાબર, એ આપણી ફરજ છે કે તમે જે આપણે લખાવ્યો હતો હમ એની અંદર મીન્સ એટલો મોટો નહોતો, તો અમે પછી ઓલામાં કઈ વાત દિવાળી કાંઈ ગ્રુપ વાત કરીને નાખ્યો. ખાલી અમે એટલું જ લખ્યું હતું કે અવર ડ્યુટી ટુ સેવ એન્ડ ક્લીન ધેમ, એટલે બધું સાફ રાખો અને ક્લીન વેરી રાખો. ગુડ. હા ચાલશે હો બેટા, એમ લખ્યું હોય તો પણ ચાલશે. ચાલો મીન્સ પછી નિંદા કરો ને યાર. શું લખત તું? આ બધું લખવાની જરૂર નથી બેટા. ચાલો આ બધું લખેલું પછીનું છે, લખેલું જ છે, કીપ યોર એન્વાયરમેન્ટ. આપણે કેવું રાખવું જોઈએ આપણું પર્યાવરણ? Clean ક્લીન. means be ક્લીન રાખવું જોઈએ. વેરી ગુડ. ક્લીન, ઓપ્શન બી આવશે કે આપણે ક્લીન એટલે સાફ રાખવું જોઈએ આપણું પર્યાવરણ. અને પછીનું જે છે ચોથું, એમાં શું કે છે? થ્રો ગાર્બેજ ઇન. ક્યાં નાખવો જોઈએ કચરાને? ડસ્ટબિન ઓનલી. ખાલી dustbin ડસ્ટબિન માં જ ફેંકાય નહીં. ડસ્ટબિનમાં, મતલબ બહાર કઈ જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં, ડસ્ટબિનમાં જ કચરો નાખવો જોઈએ. જોઈએ. તો આપણે બે ક્વેશ્ચન હતા અને બે એમસીક્યુ હતા. અને પછીનું જે છે એ ચિત્ર જોઈને જવાબ આપવાના છે. જુઓ, આ તો તમને બધાને આવડ્યું જ હશે. આમીશ આમાં મેં નથી મને કર્યું હતું પડતી. ખબર. હા મીન્સ આમીશ આમાં આમીશ નથી પડતી ને. આમીશ ચાલો, આમાં પહેલામાં શું આવશે? પહેલા તો આ આપણને ઓપ્શન આપેલા જ છે. આમીશ ઓપ્શન ની જરૂર નથી. હા, તો પહેલું જે છે ધીસ ઇઝ બ્લેન્ક. શું છે આ? રિવર બેંક. રિવર બેંક. રિવર river બેંક. bank. ઓકે, લખું કે એમનામ તમે આન્સર આપો છો બેટા? આમીશ તમે જેમ પેરેગ્રાફ લખાવ્યો છે ને હા હા, એમ જ મેં લખ્યો હતો અને ડેશી કરતો ગયો તો પછી મેં જવાબ લખ્યા હતા. સરસ. ઓકે, તો રિવર બેંક છે, મતલબ નદી કિનારો છે. પછી ટુ બોયઝ આર, બે છોકરાઓ શું કરે છે? સ્વિમિંગ. તરે છે. સ્વિમિંગ. વેરી ગુડ.
પછી સમ વુમન્સ આર બ્લેન્ક. અહીંયા જે છે ધોવે છે વોશિંગ ક્લોથ. જો અહીંયા પહેલું જે છે ને એ વોશિંગ ક્લોથ, કપડા ધોવે છે, બરાબર. પછી ધેર ઇઝ અ બિગ બ્લેન્ક નિયર ધ રિવર. શું છે? બનિયાન ટ્રી બનિયાન ટ્રી. એટલે અહીંયા જે છે બનિયાન ટ્રી એટલે વડનું ઝાડ છે નદીની પાસે મોટું. અને પછી શું છે? ધેર ઇઝ અ બ્લેન્ક નિયર ધ ટ્રી. અને ટ્રી ની બાજુમાં શું છે? ટેમ્પલ. વેરી ગુડ. તો ટ્રી જે છે એની બાજુમાં મંદિર છે, બરાબર. તો આ તો બધાને આવડ્યું જ છે, આમાં તો કોઈને કઈ ભૂલ જ નથી, બરાબર. ઓકે, તો આપણું જે છે આ દિવાળી ગૃહ કાર્ય આપ્યું હતું એ આખું રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કોઈને કઈ ક્વેરી છે? આમાં કઈ નથી, એવું નથી ને ક્વેરી નો સમજાયું એવું કઈ નહોતું ને? આખું જે હતું ક્લિયર હતું ને? ઓકે, હવે જો તમારે ધ્યાન આપો, આપણે હવે 23 તારીખે જે છે આપણો અંગ્રેજીનું પેપર છે, તો એની અંદર 20 માર્ક્સની જે એક્ઝામ છે, તો એમાં શું પૂછ્યું છે મેં એ હું તમને જરાક અહીંયા પેપર સ્ટાઇલ જે છે એ દેખાડી દઉં છું, એટલે ખ્યાલ આવે તમને કે એમાં મેં શું પૂછ્યું છે. તો તમારે પેપર સ્ટાઇલ લખવી હોય તો લખી લેજો. જો અહીંયા મેં આપી છે 4 પ્રશ્ન છે, 5-5 માર્કના 4 પ્રશ્નો. પેપર સ્ટાઇલ લખી લ્યો આવડિયા, એટલે તમને ખ્યાલ આવે. ઇન્ટરનલ ટેસ્ટ ની છે. જો પહેલો ક્વેશ્ચન છે, અહીંયા ધ્યાન આપો, એકવાર સમજી લો. પહેલો પ્રશ્ન જે છે એ શું છે? તો પહેલો પ્રશ્ન જે છે એ પહેલો પ્રશ્ન જે છે એમસીક્યુ નો છે. માઇક ઓફ કરી દો બેટા, જેમનું શરૂ છે. પહેલો પ્રશ્ન એમસીક્યુ નો છે 5 માર્ક. એટલે 5 એમસીક્યુ આપણે અત્યાર સુધી જે કઈ પાઠ ભણ્યા છીએ એ બધામાંથી 5 એમસીક્યુ પૂછાશે. એટલું આવડે કે ન આવડે બોયઝ? આરામથી આવડે મિસ. પછી જે છે ટ્રુ ફોલ્સ છે. જો આમાં તમારે સિલેક્ટ જ કરવાનું છે, લખવાનું કઈ આવશે જ નહીં. ઈ હારું. એકાદો ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન 4 એમાં કદાચ લખવું પડે. પછી જે છે ક્વેશ્ચન 2, તો એમાં ટ્રુ ફોલ્સ છે, તો એમાંય તમારે સિલેક્ટ કરવાનું છે સાચા અને ખોટા જે છે આન્સર, જે તમને ટ્રુ લાગે એની સામે, બરાબર, બોક્સમાં. તો એ ક્વેશ્ચન 2 છે એ 5 માર્ક્સનો છે, એટલે 10 માર્ક્સ થઈ ગયા. પછી છે ક્વેશ્ચન 3 ઓપોઝિટ, જે આપણે પહેલા એક્ઝામમાં આવ્યું હતું, યાદ હોય તો, વિરુદ્ધાર્થી શબ્દો. આપણે કઈ એક્ઝામમાં હતું? FA2 ની એક્ઝામમાં હતું, વિરુદ્ધાર્થી શબ્દો. હેપી તો સેડ, પછી ગુડ તો બેડ, એ જે બધું હતું, તો એ 5 માર્ક્સનું પૂછાશે. અને ક્વેશ્ચન 4 જે છે રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન પ્લુરલ. પ્લુરલ એટલે શું? બહુવચનમાં. એક વચનમાં આપ્યું હોય અને આપણે એને બહુવચનમાં ફેરવવાનું, તો એ જે છે એ તમને 5 માર્ક્સનું પૂછાશે. તો આવી રીતે 5 માર્ક્સ, બધાના 5-5 માર્ક છે, એમ 4 પ્રશ્નો પૂછાશે. જો તો તમે આપણે ઓલી શીખ્યા હતા, ટ્રી હોય તો ટ્રીઝ થાય, પછી બોક્સ હોય તો બોક્સીસ, પછી છરી એક હોય તો નાઇફ કહેવાય, અને ઘણી બધી હોય તો નાઇવ્સ કહેવાય. તો આ લખી લ્યો તમે. હું તમને આ જે છે મોકલી પણ દઈશ, પણ તમારે લખવું હોય તો લખી લ્યો. બોયઝ, ખ્યાલ આવ્યો કે નહીં? આ 4 પ્રશ્ન પૂછાશે આપણે. કોઈ જવાબ કેમ નથી આપતું? મારો અવાજ સંભળાય છે ને? દેખાય છે? બોલો. સ્ક્રીન દેખાય છે ને? હા, તો લખતો છું. હા, લખી દેજો. આ રીતના પ્રશ્ન જે છે એ 4 પૂછાશે, 5-5 માર્કના 4, એટલે 20 માર્કની ઇન્ટરનલ ટેસ્ટમાં, બરાબર. તમારે જાજુ કઈ લખવાનું આવશે ક્વેશ્ચન આન્સર નથી. ના બેટા, એના ક્વેશ્ચન આન્સર નહીં આવે, ઓબ્જેક્ટિવ જ આવશે. હારું. પ્લુરલ છે ને એમાં તમારે લખવાનું આવશે. ઉમેશ, આ મોબાઈલમાં લખીને થાકી જઈએ. હા, આટલું બધું લખ્યું ને એટલે તમને ઓબ્જેક્ટિવ જ આપ્યું. જો 4 જ પ્રશ્નો. મિસ, મારે લખાઈ ગઈ પેપર સ્ટાઇલ, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ચાલો, બધાએ લખી લીધી. તો હવે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ. હા,
કમ્પ્લીટ કરીએ. આ સેવ રાખજો. હા, લખી